ખેડૂતોની જમીન સરકાર સસ્તા ભાવે લેવાના આયોજન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોના ખેતરમાંથી આ પ્રોજેક્ટ પસાર થવાનો મામલો। પાટણ અને બનાસકાંઠામાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો। માર્કેટ વેલ્યુ મુજબ સર્વે કરી સૂચિત જંત્રી પ્રમાણે ખેડૂતોને લાભ આપવા આવેદનપત્ર અપાયા। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોના ખેતરમાંથી આ પ્રોજેક્ટ પસાર થતો હોય ખેડૂતોની જમીન સરકાર સસ્તા ભાવે લેવાના આયોજન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને પાટણ અને બનાસકાંઠામાં આવેદનપત્ર આપી માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરી સૂચિત જંત્રી પ્રમાણે ખેડૂતોને લાભ આપવા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો મોટી સંખ્યામાં સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરી જમીનોના ભાવ આપવા માંગ કરી અને જ્યાં સુધી માર્કેટ વેલ્યુ પ્રમાણે ખેડૂતોને જમીનના ભાવ આપવામાં નહીં આવે તો જીવ જશે, પરંતુ જમીન નહીં આપવાનો સંકલ્પ પણ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો। તો સરકાર દ્વારા ખેડૂતોને નવી જંત્રી અને માર્કેટ પ્રમાણે જમીનના ભાવ આપવામાં નહીં આવે તો પોતાના તમામ ઢોર ઢાકર બાળ બચ્ચાને લઈ ગાંધીનગર ખાતે પડાવ નાખવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી। બોલો ભાઈ, આપણે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા, શું પ્રશ્ન લઈને આવ્યા હતા? થરાદથી અમદાવાદ જે એક્સપ્રેસ હાઈવે નીકળી રહ્યો છે તેના અનુસંધાને અમે છેલ્લા 3-4 વર્ષથી સતત સંઘર્ષ કરીએ છીએ। સરકાર અમારી વાત ન સાંભળતા એ લોકો અમને મિનિમમ બનાસકાંઠામાં અમે જોયા તો એવોર્ડ 21 રૂપિયાને આપી અને 2 લાખ રૂપિયા જમીન પડાવી લેવાનો મોટો કારસો સરકારનો છે। વિકાસની સામે અમને કોઈ વાંધો નથી, પણ મારા પાટણ જિલ્લાની પણ કેટલીક જમીન આ ભારતમાલામાં જઈ રહી છે અને આ લોકો અમને મેક્સિમમ ભાવ આપશે, જે 50 લાખે વીઘો છે એ પ્રમાણે ભાવ આપશે તો અમે જમીન આપીશું। બાકી જે સરકાર જંત્રીની વાતો કરે છે, હા તે કરે છે તે કરે, એ વાતનો કોઈ તથ્ય નથી, કારણ કે જંત્રી પ્રમાણે તો 2 લાખ 3 લાખ પણ થતા નથી। તો સરકારશ્રીને મારી વિનંતી છે આપણા માધ્યમથી કે અમને જો 50 લાખ રૂપિયા મિનિમમ પ્રાઇઝ નહીં મળે તો અગાઉના સમયમાં અમે અમારા ઢોર ઢાકર બાળ બચ્ચા આ બધું લઈને ગાંધીનગર મુકામે તંબુ તાણીશું, એ નિશ્ચિત છે।